હેલો, હા મમ્મી. બેટા, ભાઈ ક્યાં છે? ભાઈ કેમ મારો ફોન ઉપાડતો ખબર નથી? નહીં મમ્મી, ચાલો જાણીને ફોન કરું. હેલો કુનાલ, હા દીદી. તું ક્યાં છે ભાઈ? મમ્મીનો ફોન કેમ રિસીવ કરતો નથી? કાંઈ નહીં, એમ જ દીદી થોડું નર્વસ ફીલ કરું છું. કેમ, તું ક્યાં છે? ભવનાથ છું દીદી. ઓકે ચાલ, આવી 10 મિનિટમાં તારી પાસે. અરે ભાઈ, તું આટલો ચિંતામાં કેમ છે? કાંઈ નહીં દીદી, એમ જ એટલી મહેનત કર્યા છતાં પણ એક્ઝામિનેશનમાં ફેલ થયો. મમ્મી પપ્પા અમે આવતા શરમ અનુભવું. અરે મારા નાના ભાઈ, આટલી નાની વાતમાં આટલું મોટું ડિપ્રેસ થવાની કાંઈ જરૂર નથી. તું જ કે દીદી, હું શું કરું? તું ફક્ત ધોરણ 12 માં ફેલ થયો છે, લાઈફમાં નહીં. અને અત્યારે તો દરેક વસ્તુમાં જાજા બધા ઓપ્શન હોય છે. જેમ કે ધોરણ 10 અને ધોરણ 12 માં ફેલ થયેલા વિદ્યાર્થીઓ માટે નિયોસ બોર્ડ છે ને. નિયોસ બોર્ડ એટલે કે જે કેન્દ્ર સરકારની નીચે આવે છે અને એમાં તારે ચાલુ વર્ષ દરમિયાન જ પાસ થવાના ચાન્સ રહે છે. હું કઈ સમજ્યો નહીં દીદી, થોડું ડીપમાં માહિતી આપને. એક કામ કર, તું ચાલ મારી સાથે. જૂનાગઢની નંબર 1 સંસ્થા એટલે કે રાજ મલ્ટીમીડિયા એજ્યુકેશન, જેમાં વિદ્યાર્થીઓને સારી રીતે માહિતગાર કરવામાં આવે છે અને સારા રસ્તાઓ બતાવવામાં આવે છે. ચાલો દીદી, તો અત્યારે જ જઈએ. ચાલો. મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. અમારો નાનો ભાઈ છે જે ધોરણ 12 ની અંદર ફેલ થયો છે અને તે હમણાં ત્યાં બહુ ખૂબ નર્વસ ફીલ કરે છે, તો તમે એને કંઈક રસ્તો આપો ને. અરે દોસ્ત, ધોરણ 12 ની એક્ઝામિનેશનમાં ફેલ થયાનો મતલબ એવું નથી કે આપણે નર્વસ ફીલ કરીએ. ધોરણ 12 ની એક્ઝામિનેશન તો એક આપણી લાઈફનું સ્ટેપ છે. એવું નથી કે એમાં નિષ્ફળતા મળી તો આપણે આપણી લાઈફમાં આગળ નહીં વધી શકીએ, બરોબર છે. અને અત્યારે તો જેમ ગુજરાત સરકારની અંદર એક એક્ઝામ આવે છે, એવી જ રીતે કેન્દ્ર સરકાર એટલે કે NIOS બોર્ડની અંદર 2 એક્ઝામિનેશન આવે છે. જે એક એક્ઝામિનેશન હોઈ ગઈ હોય છે ગુજરાત બોર્ડની સાથે સાથે, અને એક હવે ઓક્ટોબર મહિનાની અંદર આવે છે, જેનું રિઝલ્ટ આપણને ડિસેમ્બરમાં મળે છે. તો હવે આપણે શું કરીશું કે ઓક્ટોબર મહિનામાં તમારું એડમિશન લઈશું 12મા ધોરણમાં, અને ડિસેમ્બરમાં એમનું રિઝલ્ટ મળશે. તેથી શું ફાયદો થશે કે જે ચાલુ વર્ષ છે જેમાં આપણને નિષ્ફળતા મળી છે, એ જ વર્ષમાં આપણે પાછી એક્ઝામિનેશન આપીશું, એમાં આપણે 100% પાસ થઈશું, અને જે કન્ટિન્યુઅસ આગળ સ્ટડી કરવાનું છે આપણે એ કરીશું. જેમ ગુજરાત બોર્ડના રિઝલ્ટ બધી જગ્યાએ વેલિડ છે, એવી રીતે NIOS બોર્ડના રિઝલ્ટ પણ બધી જગ્યાએ વેલિડ છે. એવું નથી, ઘણી જગ્યાએ માન્યતા હોય છે કે NIOS બોર્ડની અંદર તમને ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન નથી મળતો, અથવા તો બીજી કોઈ જગ્યાએ રોકટોક હોય છે, પણ એ કોઈ વસ્તુ નથી. NIOS બોર્ડ ગુજરાત બોર્ડની જેમ બધી જ જગ્યાએ વેલિડ છે, બરોબર છે. તો અત્યારે હવે કોઈ નિષ્ફળ કે ડિપ્રેસ થવાની જરૂર નથી. હવે આપણે NIOS બોર્ડની અંદર આગળ વધવાનું. ઓકે, થેન્ક યુ સો મચ સર. શું સર, આ NIOS બોર્ડનું એડમિશન આપણી સંસ્થામાં થાય છે ખરા? અરે હા, આપણે ત્યાં એડમિશન પ્રોસેસ ચાલુ છે NIOS બોર્ડની, જેની અંદર અમારી જ પોતાની સ્કૂલની અંદર તમારે એક્ઝામિનેશન દેવા માટે જવાનું હોય છે, બરોબર છે. એક્ઝામિનેશનમાં ડોક્યુમેન્ટ્સમાં તમારું આધાર કાર્ડ, અને જે લાસ્ટ એટલે કે જો ધોરણ 10માં એડમિશન જોતું હોય તો ધોરણ 9નું, અને જો ધોરણ 12માં જોતું હોય તો ધોરણ 11નું રિઝલ્ટ હોય છે. ઓકે સર, હું કાલે જ મારા ડોક્યુમેન્ટ્સ લઈને એડમિશન માટે આવું છું. જો તમે કે તમારા પરિવારના અંદર કોઈ વિદ્યાર્થીઓને ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષાની અંદર નિષ્ફળતા મળી હોય તો નિરાશ થવાની જરૂર નથી. સફળતાના શિખરો પ્રાપ્ત કરવા માટે આજે જ મુલાકાત લો રાજ મલ્ટીમીડિયા એજ્યુકેશન જૂનાગઢ, જ્યાં તમને ખૂબ સારી રીતે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે માહિતગાર કરવામાં આવશે. તો રાહ શેની જોવો છો? વધુ માહિતી માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર સંપર્ક